આતંકવાદીઓ સાથેની અથડામણમાં સ્પેશિયલ ફોર્સના હવાલદાર ગજેન્દ્રસિંહ થયા શહીદ, સેનાએ આપી ભાવભીની શ્રદ્ધાંજલિ. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના સિંગાપોરા વિસ્તારમાં ચાલી રહેલા આતંકવાદ વિરોધી અભિયાન ઓપરેશન 301 દરમિયાન ભારતીય સેનાના સ્પેશિયલ ફોર્સના જવાન હવાલદાર ગજેન્દ્રસિંહ શહીદ થયા છે. ભારતીય સેનાના વડા જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી અને વ્હાઇટ નાઇટ કોર્પ્સના તમામ અધિકારીઓએ શહીદ વીર જવાનના પાર્થિવ દેહ પર પુષ્પાંજલિ અર્પણ કરી તેમના સર્વોચ્ચ બલિદાનને નમન કર્યા હતા. આ ગમખ્વાર ઘટના બાદ સમગ્ર સૈન્ય છાવણી અને શહીદના વતન ઉત્તરાખંડમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. સુરક્ષા દળોને સિંગાપોરના ગાઢ જંગલોમાં જૈશ એ મોહમ્મદના 2 થી 3 આતંકવાદીઓ છુપાયા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. અથડામણ દરમિયાન આતંકવાદીઓએ અચાનક કરેલા ગ્રેનેડ હુમલા અને અંધાધૂંધ ગોળીબારમાં હવાલદાર ગજેન્દ્રસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અથડામણમાં અન્ય 8 સૈનિકો પણ ઇજાગ્રસ્ત થયા છે, જેમને ઉધમપુરની સૈન્ય હોસ્પિટલમાં એરલિફ્ટ કરીને ખસેડવામાં આવ્યા છે. સેનાએ આતંકવાદીઓને ઝડપી પાડવા માટે સમગ્ર વિસ્તારમાં ઘેરાબંધી વધુ મજબૂત કરી છે અને ડ્રોન તથા સ્નીફર ડોગ્સની મદદથી સર્ચ ઓપરેશન તેજ બનાવ્યું છે. ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પણ શહીદ હવાલદારને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે દેશ તેમના સાહસ અને સમર્પણને ક્યારેય ભૂલશે નહીં. પ્રજાસત્તાક દિવસ પૂર્વે સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે અને આતંકવાદીઓના અડ્ડાઓનો નાશ કરવા માટે સેના મક્કમતાથી આગળ વધી રહી છે. શહીદ જવાનના પરિવાર પ્રત્યે સેનાએ ઊંડી સંવેદના વ્યક્ત કરી છે. शहीदों को सलामी जगह सलामत शस्त्र बोलो